નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત લોકસભાની ચૂંટણીમાં 10 વર્ષ બાદ આ વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। લોકસભાની ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડેલા ગેનીબેનનો ભવ્ય વિજય થયો છે। તો આની સાથે તેઓ સાંસદ પદે ચૂંટાતા હવે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। આના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેથી હવે આવનાર 6 મહિનાની અંદર ત્યાં પેટા ચૂંટણી યોજાશે, જેમાં હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે આ બેઠક હવે વર્ચસ્વની લડાઈ બનશે। કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા માટે ગેનીબેનના બદલે કોને આપશે ટિકિટ, ભાજપ દાવ પલટવા માટે કોને ઉતારશે મેદાને, આ સવાલો ઉઠ્યા છે। અને આ બધાની વચ્ચે હાલ તો વાવ વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની અટકળોનો દોર પણ શરૂ થઈ ગયો છે, જેમાં હાલ તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીના નામોની ચર્ચા તેજ બની છે, કારણ કે વાવ બેઠક માટે હાલ સૌથી વધુ ચર્ચા ગુલાબસિંહ રાજપૂતની થઈ રહી છે। તો આની સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓએ પણ ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ કર્યું છે। ગુલાબસિંહ રાજપૂત એ થરાદના પૂર્વ ધારાસભ્ય છે અને તેમને ગેનીબેનને લોકસભાની ચૂંટણીમાં જીતાડવા માટે તનતોડ મહેનત પણ કરી હતી, જેથી તેમને આ કામનું વળતર મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ઠાકરસિંહ રબારીને પણ ટિકિટ મળે તેવી ચર્ચા ઉઠી છે। રબારી સમાજે ગેનીબેનને જીતાડવા માટે મત આપ્યા હોવાથી અહીંયા જ્ઞાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખવામાં આવે અને આના કારણે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીને પણ ટિકિટ આપવાની માંગ અંદરખાની શરૂ થઈ ગઈ છે। હવે જો આપણે વાત કરીએ ભાજપની, તો વાવની પેટા ચૂંટણી એ ભાજપ માટે વર્ચસ્વની લડાઈ બની રહેશે, કારણ કે એકમાત્ર ગેનીબેને ભાજપનો વિજય રથ રોક્યો છે। તેમને ભાજપનું ક્લીન સ્વીપનું સપનું રગદોડી નાખ્યું છે અને તેથી જ ભાજપ હવે વાવની પેટા ચૂંટણી પર ફોકસ કરીને તેમાં ક્યાંય કાચું ન કપાય તેનું ધ્યાન રાખશે। તો આની સાથે ભાજપ અહીંયા પોતાની હારનો બદલો લેવા માટે મક્કમ બનશે। વાવમાં ભાજપે કોંગ્રેસને હરાવવા માટે મજબૂત ઉમેદવારની જરૂર પડશે, જેથી હાલ ભાજપમાંથી ગજેન્દ્રસિંહ ઠાકોર, ખેમજી વાઘેલા, રજનીશ પટેલ ઉમેદવાર હોઈ શકે તેવી અટકળો ચાલી રહી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।